हेलो। हेलो। हेलो, जय हिंद सरफराज भाई, સલામ વાલેકુમ। વાલેકુમ સલામ, જય હિન્દ. કોણ? હા, યુટ્યુબ ચેનલ માંથી બોલું છું. અચ્છા અચ્છા, હા, નામ બી છે આપણે WhatsApp થી જોઈ લીધો હશે ને સાહેબ? હા હા, બોલો કાંઈ બોલો, નહીં. કયો. એટલે હું સુરત થી વાત કરું. ઠીક એટલે ઠીક, હા. આમ વતન મારું ખેડા છે, ઠીક પણ હાલ સુરત રહું છું. ઠીક ઠીક, બોલો બોલો. હા, એટલે એમાં એવું છે કે આ વખતે થોડીક મહેનત શું કહેવાય ઓછી પડી. હા કારણ કે પેલું શું કે થોડુંક ઘરની જવાબદારી બી ઉપાડવાની ને સાથે ભણતર કરતું રહેવાનું, કોલેજ બી ચાલુ છે. હમ એટલે હરખું ધ્યાન ના આપી શકીએ. એટલે આ વખતે તો ક્લાસીસ શરૂ કરવા છે અને આગળ ધ્યાન દઈને ભણવું છે એમ હા કે નીકળી જવાય. હતા તમે બી CISF માં જ છો ને? હા, સીએસસી માં હાલમાં છું. અચ્છા, તો આજે રજા ઉપર કે પછી? નહીં, નોકરી ઉપર જ છીએ ભાઈ. એવું છે. CISF ને મોસ્ટ ઓફલી કયો એરિયો મળે કે કોઈ ફિક્સ ના હોય કે કઈ બી બીજે નાખી દે? શું કહ્યો છે, એકવાર ફરી વાર બોલો તો જરા. એટલે CISF ને હા, કયો એરિયામાં, મતલબ ભારતની અંદર કયા એરિયામાં રાખે? ઇન્ડસ્ટ્રીયલ એરિયો આપે છે, જેમ કે મેટ્રો, દિલ્હી મેટ્રો છે, લાલ કિલ્લો છે, દરેક એરપોર્ટ છે, દરેક પોર્ટ આવી ગયા, દરેક સરકારી ફેક્ટરી આવી ગઈ. અચ્છા, એટલે CISF માં બી સારું જ છે, એમ કઈ વાંધો નથી, પણ એવું કે છે કે એમાં પગાર ધોરણ SRPF કરતા, મતલબ SRPF નો વધુ ને CISF નો મતલબ જે અલાઉન્સ જે મળતા હોય છે એ અલાઉન્સ થોડા ઓછા વધતા મળતા હોય છે, એવું કઈક છે સાહેબ? હા, એટલે એ અલગ અલગ પ્રમાણે હોય છે. તમે હાર્ડ ઝોનમાં હોય તો ત્યાં થોડું એલાઉન્સ મળે, બાકી તમે એરપોર્ટમાં અને મેટ્રોમાં ને એવું હોય તો ત્યાં પગાર ખાલી મળે, તમને એલાઉન્સ ન મળે. એવું છે એમ? બાકી પછી તમને પછી અહીંયા સારી જગ્યા હોય ત્યાં પછી સુવિધા પછી એવી મળે ને, તમે ફેમિલી રાખી શકો, ક્વાર્ટર સારું મળે તમને. તમને અચ્છા. સારી જગ્યાએ દિલ્હીમાં તમે નોકરી કરતા હો તો તમને દિલ્હી આખું ફરવા મળે, સારી જગ્યાએ નોકરી તમને માણસો વચ્ચે કરવા મળે. એમ પાછું આમ બાકી CISF ના ફાયદા ખરા, અને સાહેબ હંગાત આગળ ભણવું હોય તો ભણી બી શકાય ને આરામથી આરામથી આરામથી. CISF માં? અને હમ. સાહેબ પેલું કઈ સાંભળ્યું છે કે પેલું કદાચ તમારી નોકરી સામે લાગી ગઈ અને જો તમે કઈ છોડવા માંગો તો કઈક એનો દંડ જે સાહેબ આવે, સાચી વાત છે? હા, એને દંડ તો નહીં, પણ એનું તમે જો આ જે અત્યારે તમારે ગ્રેડ પે હોય એનાથી ઉપરના ગ્રેડ પે માં લાગો ને તો તમારે નો કઈ ભરવાનું આવે. બાકી તમે નીચેના ગ્રેડ પે માં લાગો તો જે ટ્રેનિંગ ખર્ચો હોય ને એ ભરવાનો આવે તમારે. એ ગ્રેડ પે માં સાહેબ સમજ ન પડી. એટલે દાખલા તરીકે CISF માં હોઈએ, એક એક્ઝામ્પલ, હા તો એમાં એ લાગુ પડે? દાખલા તરીકે આપણે એમાં સિલેક્ટ થયા હોય હા અને કદાચ આપણને બીજી નોકરી મળી અથવા 1-2 વર્ષની અંદર હા, પણ મહેનત એ તો કરતા. કઉ છું, આનો ગ્રેડ પે અત્યારે કેટલો છે? 21,700 છે. હા તો એની કરતા તમે બીજી જે નોકરી લ્યો ને, ગ્રેડ પે એનો ઊંચો હોવો જોઈએ. હા હા એનો ગ્રેડ પે ઊંચો હોય ને તો તમારે પૈસા હા. ભરવાનું ન થાય. બાકી જો નીચેનો ગ્રેડ પે હોય તો તમારે મતલબ ટ્રેનિંગ. ગ્રેડ પે એટલે હું સમજ્યો. અચ્છા, એમાં અમાઉન્ટ દાખલા તરીકે આપણે જે સેલરી પે આપણાને સેન્ટ્રલ આમ પોલીસ ફોર્સ થી મળતો હોય આપણે CAPF દ્વારા, એ જ એની સામે જેટલો પગાર જો એની કરતા ઓછો હોય, હા, તો સામે તમારે જે નોકરી પૈસા. આપણને મળવાની, તો ભરવાના, હા એવી હા રીતે ને? હા, તમે જો સારી અચ્છા સારી તૈયારી કરીને સારી જગ્યાએ લાગી જાય તો તમે આરામથી ખાલી એપ્લિકેશન આપીને તમે આરામથી હમ. રિઝાઇન આપી શકો છો. અચ્છા, તો કઈ વાંધો. એટલે હું શું છે કે મારે GD ની તૈયારી કરી મૂકવા, આમાં લાગી જાવ ના હંગાત હંગાત, પછી શું છે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડી દૂર થાય અને હંગાત આગળ તૈયારી કરવાનો મોકો મળે, હા. એવું વિચારીને GD માં લાગી જાવ એમ. હાલમાં શું બાકી હું તૈયારી તો હાલમાં હા. શું કામ કરો છો? હે? હાલમાં શું કામ કરો છો? એટલે હાલમાં તો જુઓ ને સાહેબ, ટેમ્પો ચલવું. સાહેબ નથી ભાઈ, ભાઈ જ છું તમારો. શું? સાહેબ નથી, ભાઈ જ છું તમારો. ના ના, આપણે એટલે શું છે કે એક પ્રેમ ભાવનાથી હા, જોઈએ ને એટલા માટે. એવું સાહેબ કઈ નથી, તમારે મિત્ર જ છું તમારો. એટલે શું છે કે થોડુંક માર્ગદર્શન તમે થોડુંક સારી હા, રીતે આપતા આરામથી તો મારે આરામથી શું તો. છે કે હા, તો 2025 ની આવે ને એટલે એમાં તમે આરામથી એક બુક હું વિડીયો લાવવાનો છું. એ બુક તમે એકાદી લઈ લેજો. મેં પેલું એની મંગાઈ છે આપણે, હું થોડુંક મકું સાહસ કરીને મકું પેલું રોજગાર વિથ અંકિતની બુકો મંગાઈ મકું. હા થોડું ભલે હિન્દીમાં નો સમજ પડે, બધું ટ્રાન્સલેટ કરીને સમજીશ ને મકું આ વખતે CISF લઈ લેવું. કેમ કે મેં જે મેરિટ અત્યારે જોયું ને તો મારા જમીન ખસકી ગઈ એવું મને લાગ્યું. કેમ કે આખું 90 ખાલી OBC માટે, એ બી ફિઝિકલ કટ ઓફ.
તો આરામથી મેં 130 જેવું લાવ્યો હોય. આરામથી નો આવે સાહેબ, અગર મહેનત કરીએ તો આરામથી આવે મારા ખ્યાલથી. તમે ખાલી છે ને 2 થી 2.5 મહિના હરખી મહેનત કરો ને ધ્યાન દઈને, હા એટલે આરામથી તમે CISF મેળવી લ્યો. મેં મહેનત કરેલી આ છે. વખતે સાહેબ આમ મતલબ આપણે કેટલા 120 ની આજુબાજુ તો મળી જ જાય ને, કે 130 હોય તો તમારું ફાઇનલ? આરામથી 110 115 ની આજુબાજુ હોય ને એટલે CISF ના સારી પોસ્ટ તમને મળી જાય. અચ્છા, એટલે તમારું ક્યાં અહીંયા ગુજરાતમાં છે? એટલે બનતા લગીને એક મિત્રના મિત્ર છે, એમ કહેતા હતા કે ગુજરાતમાં અત્યારે તમારે એટલે મતલબ એ હિન્દી ભાષી હતા, તો એ લોકો એમ કાંક વાત કરતા હતા કે તમારું ગુજરાતનું ડેવલપમેન્ટ અત્યારે જો મિત્ર થઈ રહ્યું છે તમારા બધાનું, બરાબર? તો તમારું મેટ્રો સિટી બનશે, ત્યાં હું CISF તમને શું લાગે અમને લોકોને મૂકશે, અમને બારવાળાને, તમને પેલા ઓપોર્ચ્યુનિટી આપશે, પછી અમને કદાચ ચાન્સ મળે, એવું કાંક વાત કરતા હતા. CISF નું બ્રાઇટ ફ્યુચર છે કે આગળ જતા હમણાં રામ મંદિરમાં પણ CISF જ આપી દીધી છે. એટલે કઈ બાજુ છો તમે? હું તો છત્તીસગઢમાં છું. અચ્છા, છત્તીસગઢમાં. એટલે આમ શું કે કદાચ ઘરેથી મતલબ ટ્રેનિંગ ને બધું એમને એટલું બધું ટાઈમ તો મળી જ જાય ને સાહેબ વાંચવાનો? કે મને એક જણ કહેતા કે ટ્રેનિંગમાં ન મળે તમને, કે તમે ડ્યુટી પર લાગી જાવ ને પછી તમને થોડું ઘણું મળતું હોય છે એમ. ટ્રેનિંગમાં ભાઈ હું તો તૈયારી કરતો. ટ્રેનિંગમાં રાતે કેટલો તમે 7 વાગે નવરા થઈ જાય, 7 વાગે જમીન તમે નવરા, હું રાતે 8 વાગે વાંચવા બેઠતો, 8 થી 11 વાગ્યા સુધી. અચ્છા, એટલે આપણે ગુજરાતમાં કોમ્પિટિશન નથી, કેમ કે હું આ પરીક્ષા ત્રીજા મહિનામાં જે પરીક્ષા આપવા ગયો હતો ને કોમ્પ્યુટર બેઝ, એમાં એ ઘણા લોકો તો ગેરહાજર હતા, કેમ કે હું જે આખી લાઈનમાં બેઠો હતો આપણે સાહેબ, આપણે આ બાજુ કોમ્પ્યુટર હોય ને, આપણી પાછળની જે પીઠ હોય ને, મતલબ એની પાછળ બી મતલબ કોમ્પ્યુટર, એમાં હું માત્ર ખાલી 5 જ છોકરા હતા આખા 10 થી 12 જેટલી સીટમાંથી. એટલે એ જોઈને મને અહેસાસ થયો અને થોડું મતલબ રિગ્રેટ બી થયું, મતલબ અફસોસ થયો કે થોડુંક મહેનત કરી લીધી હોત ના તો આનાથી વધુ માર્ક્સ લાવત. મારા 64 જ આવ્યા સાહેબ. એટલે કઈ વાંધો 2025 હમણાં આવે છે, એટલે તમે અત્યારથી જો મહેનત ધીમે ધીમે શરૂ કરજો ને, તો આરામથી તમે લાગી જાવ. ડોક્યુમેન્ટમાં સાહેબ કયા આમ ડોમિસાઇલ ને બધું મારી પાસે રેડી જ છે, કેમ કે આર્મીની હું તૈયારી કરતો હતો ને, તો એમ તો બધું રેડી જ છે. તોય તમે જરીક થોડું ઘણું જણાવો તો એટલે ખ્યાલ આવે મને. ડોક્યુમેન્ટમાં તો ભાઈ એક તો આધાર કાર્ડ તમારું હોવું જોઈએ, 10મા 12માની માર્કશીટ, બધામાં નામ સરખું હોવું જોઈએ. મતલબ એ સ્પેલિંગ ટુ સ્પેલિંગ પ્લસ જે કેપિટલ સ્મોલ જે બધું એકદમ મેચ ટુ મેચ. કેપિટલ સ્મોલ તો ચાલે પણ સ્પેલિંગ હોવો જોઈએ સરખો. અચ્છા, અને બીજું કયું? અને પોઈન્ટ કાસ્ટ સર્ટિફિકેટ છે એ સેન્ટ્રલ લેવલનું, ડોમિસાઇલ તો સેન્ટ્રલ નું જ નીકળે છે. અને કાસ્ટ સેન્ટ્રલ લેવલનું કઈ રીતે બનાવવાનું સાહેબ? એ તો મને તમે મામલતદારમાં જાશો ને, એટલે ત્યાંથી મામલતદારમાં જે નોટરી વાળા હોય ને, જે વકીલ, એને કહેવાનું કે મારે કાસ્ટ સર્ટિફિકેટ ને સેન્ટ્રલ નું કઢાવવું છે, એટલે ઇંગ્લિશમાં. એ સાહેબ અત્યારથી કરાવવું કે પછી જયારે આપણે પેલું ઓનલાઈન એક્ઝામ દેવાય જાય પછી ચાલે? તમે ગમે ત્યારે કરાવો, એ તો આજીવન ચાલે. અત્યારે કઢાઈ નાખો તોય ચાલે, ત્યારે કરાવો તોય ચાલે, એવું કઈ એનું કઈ હોય નથી. અને મેડિકલ પોઈન્ટમાં કયો જે મતલબ આમ કે આ પોઈન્ટ હશે તો તમને નહીં જ લે, એવું કોઈ પોઈન્ટ સાહેબ? મેડિકલ માટેનો તો આપણે વિડીયો હમણાં આવવાના છે ટૂંક સમયમાં, એમાં તમને આખું કઈ રીતે મેડિકલ થાય છે ને ક્યાં ક્યાં પોઈન્ટમાં તમને મેડિકલ આવે ને એનો વિડીયો મૂકી છે, જોઈ લેજો. હા તો કઈ નહીં, આમ તો બાકી મને વાંધો તો નથી, ખાલી એક નોકની છે થોડી, મતલબ જે વચ્ચેથી ગૂંઠણ આવે એની તો એક્સરસાઇઝ આવે છે, એ તો એક્સરસાઇઝ કરી લેવાની, એ ઓટોમેટિક એન્ટ્રી થઈ જાય એમ ને? અને રનિંગ નું કઈ રીતું હોય છે સાહેબ, કે મતલબ આમ ઇઝીલી પાસ થઈ જાય કે પેલી? રનિંગમાં તમે 1 થી 1.5 મહિના હરખી મહેનત કરો ને તમારું થોડું ઘણું ફિટનેસ હોય ને વજન થોડોક કંટ્રોલમાં હોય એટલે આરામથી તમે પાસ થઈ જાવ. મારી જો ને સાહેબ 174 છે અને 82 જેવું વજન છે. હા, એટલે તમે થોડોક વજન ઓછો કરવો પડે, 70 આજુબાજુ લઈ આવો ને એટલે પછી ધીમે ધીમે તમે કવર થઈ જાય તમારે. અચ્છા, આમ બાકી CS વાંધો નથી ને સાહેબ? આમ એટલે બધા કાઈ વાંધો નથી, આજમાં મજા કરવી છે. અચ્છા, સાહેબ તમારે કઈ રીતું આ 2022 આ 160 વાળા મતલબ જે પેપર હતું એમાં તમે કેટલા લાગી ગયા? પેલા 100 વાળા? 100 વાળામાં 100 માર્ક વાળા હતું ને એમાં. અચ્છા, તમારી જર્ની તો કહો સાહેબ, થોડું મોટિવેશન મળે અમને બી. હવે એનો મારે આપણે વિડીયો હું બનાવવાનો છું, વિડીયો જોઈ લેજો ને આખો. હા તો કાંઈ વાંધો નહીં. બીજા ઘણા છોકરાઓ મેસેજ આવે છે, આપણે વિડીયો આખું બનાવીને મૂકે એટલે બીજા છોકરાને માહિતી મળે ને એને થોડુંક જાણવા મળે એમ. અમે ભાઈ મેથ આમ તો સાહેબ
હિન્દી હિન્દી મતલબ જે આવે એ તો મતલબ ઈઝી વિષય છે ને, આમાં એટલો બધો તો કઈ ગંભીર. નહીં બધું એકદમ ઈઝી છે. મેં જે ખુદે હિન્દીમાં પરીક્ષા આપેલી. અત્યારે હાલ તો ગુજરાતીમાં થઈ ગઈ છે પરીક્ષા. હા હા મેં હિન્દીમાં આપીને હું પાસ થયેલો છું. એટલે એવું કઈ અઘરું નથી, કઈ નોર્મલ જ છે. પણ તમે થોડી ઘણી તૈયારી હોય ને તો તમારે વાંધો ન આવે. હા તો એ જ ને, તૈયારી તો એટલે ખાલી તો તમે એ જ 50% વિચાર. તૈયારી ખાલી હરખી કરો ને 2 થી 2.5 મહિના, એટલે આરામથી તમે CISF SSB જે તમને જોતો હોય ને મળી જાય. એટલે આપણે ગુજરાત વાળા વધારે પડતું BSF ચોઈસ કરે એનું કારણ કઈ ખબર ના પડી સાહેબ. એનું કારણ એમ છે કેમ કે લોકોને થોડોક અભાવ છે નોલેજનો. કેમ કે CISF એટલે ઓછી જોવા મળે છે. BSF છે, CRPF માં થોડુંક ક્રેઝ વધારે હોય છે. તમે ગમે ત્યાં જાઓ, CRPF છે, BSF તમને જોવા મળી જાય, એટલે થોડું BSF ને એનો ક્રેઝ છે. બાકી એમાં થોડી તકલીફ જાજી છે. BSF ને CRPF ને એના જાજુ જંગલમાં ને એમાં રહેવાનું હોય છે. અચ્છા. એટલે એમાં થોડી તકલીફ વધારે હોય છે. ફેમિલી ભેગું નથી મળતું. અમારે CISF માં ક્વાર્ટર ફૂલ 100% ક્વાર્ટરની સુવિધા છે. એટલે એમને સારું છે, વાંધો નથી કઈ. તમારે જો શાંતિથી તૈયારી આગળ કરવી હોય ને શાંતિથી હરખી રીતે જીવન જીવવું હોય તો બસ CISF સારું છે. 1 વર્ષ 2 વર્ષમાં લાગી જાવ, 1-2 વર્ષમાં બીજી તૈયારી કરીને આરામથી તમે બીજી નોકરી લઈ શકો. હા એટલે સાહેબ મારું શું વિષય એવો છે કે કોલેજ પાસ થઈ જાય એટલે ડાયરેક્ટ આપણે શું GPSC જેવી કોઈ એક્ઝામને ટાર્ગેટ કરવું છે. પણ મેં તમને પહેલે જ કીધું સાહેબ કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમના લીધે મારે આ SSC GD તરીકે એના થ્રુ થોડુંક નોલેજ બી ગેઇન થશે. હા, બીજે પ્લસ કે નોલેજ થોડુંક મળે, બીજા મિત્રો તમને તમારી સાથે એવા મળે કે ભણવા વાળા, તો તમને સારી રીતે ગાઈડન્સ મળે. અને તમે બીજા સાહેબો ભેગું રહેતા હોય તો એનાથી તમને સારું શીખવા મળે. તમારું ઘરનું પણ સારું થઈ જાય, એમ કે પગાર પાણી સારા આવે તો તમને વાંધો ન આવે એમ. તમને એટલે સાહેબ આપણું કેટલું બેઝિક સેલેરી આવે આપણે આમ ટોટલી? બેઝિક તો અત્યારે 21,700 છે. અને બાકી પગારનું તો હું સ્લીપનો હમણાં વિડીયો લાવવાનો છે. વિડીયો તમે જોઈ લેજો. હા એ સાહેબ હા વિડીયો એ મૂકજો સાહેબ, એ સ્લીપ વાળો તો ચોક્કસથી મૂકજો. હા એટલે હું અત્યારે છોકરાઓને થોડુંક આમ સારું રહે, એમ કે હવે મજા આવે તૈયારી કરવાની. એટલે ને તૈયારી કરવાની સાહેબ મજા આવે, કેમ કે પેલું શું કે મોટિવેશન મળે કે આટલી સ્લીપ આપણું ધોરણ રહેશે એમ. અને સાથે સાથે હું કોન્સ્ટેબલની બી તૈયારી કરતો હતો કે કોન્સ્ટેબલમાં લાગી જાય. પણ એવું વિચારું છું કે સારું ન્યાય બી એટલે મતલબ હરકી રીતે શું છે કે ડ્યુટી હાવર્સ 24 hours હોય છે. મતલબ કોઈ ટાઈમ નક્કી નથી હોતો ગુજરાત પોલીસમાં. હા તો આમાં તો ફિક્સ હોય છે ને સાહેબ, 8 કલાક કે 12 કલાક? હા, ક્યારેક જયારે સ્ટ્રેન્થ ઓછી હોય કે જયારે રજામાં ગયા હોય ત્યારે 12 કલાક થાય, બાકી તો 8 કલાક ફિક્સ હોય. 8 કલાક ફિક્સ છે ને? 9 થી 6 કે એવો કઈ ટાઈમ હોય છે ને કે 7 થી મતલબ કોઈ બી એમ? નહીં, 8 કલાક હોય. સવારે 6 થી 1, 1 થી 9 ને 9 થી 6. હા અલગ અલગ હોય છે. એવું કઈ વાંધો નથી. બધા મિત્રો સર્કલ તમારું બની જાય ને એટલે મજા આવે. હા તો કઈ નહીં સાહેબ, આપણે મેથ્સ અને રીઝનિંગ ને બી સાહેબ વિડીયો કઈક લાવો ને, કઈ રીતે મતલબ ઈઝી ટોપિક ને આ રીતે આ ક્લિયર કરી શકાય ને આ રીતે જે તમે જલ્દી થી જલ્દી માર્ક લઈ શકો ને એવો આપણે વિડીયો લાવવાના છે. ક્યાં ક્યાં ટોપિકમાં તમે ટૂંક સમયમાં ધ્યાન આપીને એમાંથી માર્ક લઈ શકો ને એવો વિડીયો લાવવાનો છું. અને પણ સાહેબ મેથ્સ માટે તો સ્પીડ વધારે હોય તો કઈ રીતે કરવાનું? મેથ્સ માટે તો છે ને તમે પેલા તો બેઝિક થી શરૂ કરો. 1 મહિના તમે બેઝિક ના આપો. એટલે સાહેબ ક્યુબ ને મતલબ દાખલે વર્ગ ને વર્ગમૂળ ને ઘનમૂળ વર્ગમૂળ ઘનમૂળ ઘડિયા છે, બાકી સરવાળા બાદબાકી અવયવો અપૂર્ણાંક છે, એવું બધું તમે 1 મહિનો આપો ને એટલે તમને શું કે ગણતરી કરવામાં, કેમ કે ગમે દાખલો હોય ને ગણતરી ઉપર જ હાલવું પડે છે. એટલે તમે જો ગણતરી જ મજબૂત હોય તો તમે આરામથી મગજમાં ખાલી તમે ગણતરી કરીને આરામથી જવાબ લાવી શકો. એવું કઈ પેપર કઈ અઘરું આવતું નથી કઈ. બરાબર. અને આરામથી સાહેબ આપણા ગુજરાતમાં તો એટલું કોમ્પિટિશન છે જ નહીં મારા ખ્યાલથી. નથી કોમ્પિટિશન. મારી ભેગું યુપી બિહાર વાળા છોકરાઓ છે ને, અત્યારે એને અહીંયા મેરિટ ગયું છે 130. ઓ સાહેબ હા યાર, એ લોકો બિચારા એમ જ કહેતા હતા કે આ બધા સ્ટેટ ને કેટલું સારું છે કે જે ત્યાં લોકો તૈયારી કરવા માંગતા નથી. અને અમારા લોકોને 150 આવે ને સાહેબ તો ફાઇનલ મેરિટમાં આવવાનું બહુ ઓછી શક્યતા છે. યુપી, હરિયાણા, રાજસ્થાન અને આ બધા સ્ટેટ. એટલે જ આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે કે જે છોકરાઓને એવી પરિસ્થિતિ નથી હોતી ને કે બીજી સારી તૈયારી કરી શકે, કે ઘરનો એટલો સપોર્ટ નથી મળી શકતો, કે ભાઈ ઘરનો પરિવાર નબળું હોય તો હવે તમને અમદાવાદ છે, રાજકોટ છે, સારી જગ્યાએ કોચિંગ સેન્ટરમાં તમે કરી ન શકો. ઘરે બેસીને ઓનલાઈન તમે 2 વર્ષ બગાડી ન શકો, તૈયારી કરી ન શકો.
તો પછી કરવાનું શું? તો આ તો એક તમને ટાઈમ પરવાર મળી જાય કે ભાઈ ટાઈમ પરવારી અને તમને હા પગાર રોજગાર બી મળે સાહેબ અને પ્લસ હા પગાર બી મળે પ્લસ ટાઈમ આગળ તૈયારી બી હા કરી ટાઈમ શકીએ. પરવારી તમને હું પગાર તો કહું સાહેબ તમે ને જો ગુજરાતના યુવાનોને જે મતલબ જે રાહ ભટકી ગયા છે ને રાહ બતાવજો. હું તો તમને દિલથી આભાર માનીશ. પાકું પાકું પાકું. આપણે વિડીયો ધીમે 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 હું નવરો જયારે થાવ છું ને ડ્યુટીમાંથી ત્યારે હું હા. મૂકતો જ રહીશ જયારે હું ડ્યુટીમાં કેમથી નવરો છું. સાહેબ કેમ કે ને આપણા ગુજરાતમાં લોકો ખાલી જો હીરામાં એક તો સુરતની વાત કરું હમ એક હીરામાં પછી આ બાજુ રાજકોટ ને મોરબી સાઈડ મતલબ ટેક્સટાઇલમાં ને પેલું સ્ટાઇલમાં ને એમાં બિચારા લાગી જતા હોય છે અને પોતાનું જીવન એમાં જ વ્યક્ત કરી નાખતા હોય છે. સાચી વાત છે. એટલે મતલબ ઘણા મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે અથવા જાણતા નથી અથવા જાણે છે તો હરખી સમજ પડતી નથી એવું બધું છે. એવું છે સાહેબ. અત્યારના છોકરાઓનું ગુજરાતનું કેવું થઈ ગયું છે ખબર? સારા કપડાં પહેરવાના, સારી મોબાઈલ રાખવાનો અને સારું જીવન જીવવાનું. બાકી મા બાપ કેવી પરિસ્થિતિમાંથી મહેનત કરે છે અને આપણે કઈ પરિસ્થિતિથી થોડુંક મહેનત કરીને સારી રીતે જિંદગી જીવી એને ખબર નથી અત્યારે. અત્યારે જો સાહેબ હું મારી વાત કરું હું 12મું ધોરણ સુધી મતલબ 6 મહિના સુધી સ્કૂલ ગયો ને પછી પરિસ્થિતિ એવી થઈ કે મામીની તબિયત થોડી બગડવા મળી. એટલે પછી અમે દુકાન ચલાવતા હતા હું ને મારા મમ્મી. પણ એ દુકાનમાં પછી એવું થયું કે મમ્મીથી હવે તબિયત સારી રહેતી નથી તો પછી મેં એવું વિચાર કર્યો મેં ભણવાનું મૂકી દઉં એવું ડિસિઝન લીધો હતો છેલ્લે. પણ મારા મેડમ એક બહુ એમનું ભગવાન જેવા હતા તો બિચારા એને કીધું કે સરસ્વત તું મહેનત ના છોડ એવું હોય તો હું તું ટેન્શન ના લે હું ધીરે કરીને તારી મતલબ હાજરી લગાવતી રહીશ અને તું કઈ ચિંતા ન કર ને પરીક્ષા આપતો આગળ વધે એમ. તો સાહેબ હું જો નોકરી કરતો તો 8 થી 8 12 કલાકની નોકરી કરીને આવું પછી ઘરે વાંચું એમ કરીને સાહેબ મેં 12માની અંદર 72.85 માર્ક્સ લાવ્યો વગર સ્કૂલ ગયે વગર કઈ કરે ખાલી ઘરે બેઠીને ભણી. એટલે મેં વિચાર હતા કોલેજનું 3rd યર અભી ચાલુ થશે સાહેબ. એટલે મેં કહું આગળ ને આગળ ગમે એટલી પરિસ્થિતિ આવે પણ આગળ ને સંઘર્ષ કરતું રહેવું એમ થોડું ઘણું. હા તો સંઘર્ષ કરતો રહેવાનો કેમ કે અત્યારે ગમે વ્યક્તિ જે આગળ વધે છે ને એ સંઘર્ષથી જ વધે છે. 10% વ્યક્તિ એવી હોય છે કે જેને મમ્મી પપ્પા થકી એને સપોર્ટ મળતો હોય બાકી જે વ્યક્તિ ખુદના સંઘર્ષ ઉપરથી જ 90% તો ખુદના સંઘર્ષ ઉપરથી જ આગળ વધે છે. એટલે એવું કઈ મૂંઝાવાનું નહીં. તમ તારે અમે બેઠા છે એવું કઈ ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે ને ફોન કરજો તમ તારે તમને માહિતી સારી રીતે બધી મળી જશે. ના ના સાહેબ એ બસ એટલે માટે જ ને એટલે મેં તમને કીધું કે સાહેબ સીએ આપણે લઈ લેવી છે થોડુંક માર્ગદર્શન કહેજો કે કઈ રીતનું કઈ રીતે. પાકું પાકું પાકું. બાકી વોટ્સઅપ નંબર તો છે જ મારી પાસે અને કોલિંગ નંબર બી છે. હા બસ સેવ કરી નાખજો તમ ગમે ત્યારે એવું હોય ને મેસેજ અથવા તો ફોન કરી નાખજો તમ જ્યારે નવરો થાય ને તો તમને રિપ્લાય આપી દે. કઈ નહીં સાહેબ બસ ખાલી આ મેથ ને રીઝનિંગ ને બસ એ જ જાણવું છે કે જો જીકે તો સાહેબ ગમે એટલે દરિયો છે બરાબર હું ગમે એટલું વાંચે એમ થોડું ઘણું તો રહી જાય પણ આ જે છે ને હું જો જે આપણે નથી આપણે કરી શકતા એની સિવાય આપણે જે કઈ કરી શકીએ એની પર આપણે ફોકસ કરવાનું. દાખલા તરીકે મેથ રીઝનિંગ ને હિન્દી એની અંદર આપણે 40માંથી 40 ધારીએ ને તો સાહેબ લાવી જ શકાય છે. નથી લાવી શકાતું એવું છે જ નહીં. મારો એક મિત્ર છે એ જો મેથમાં 40માંથી 40 હિન્દીમાં 40માંથી 40 ને રીઝનિંગમાં 40માંથી 40 લઈને આવ્યો છે. એ કહેતો હતો કે મહેનત હરકી કરવાની અને કઈ ભટક્યા વિના એવું કાંઈક કહેતો હતો. તો મેં કહું સારું ચાલો એ પણ હિન્દી ભાષી છે અડધું વસ્તુ સમજ પડે ન પડે એવું છે. તમારે 2 થી 2.5 મહિના આપવાના 2 થી 2.5 મહિના તમે તહેવાર ભૂલી જવાનો ને ખુદના રૂમ ને ખુદથી બસ 2 વસ્તુથી મતલબ રાખવાનો. બસ એટલે તમે આરામથી એસએસજીડી જેવી પરીક્ષા આરામથી તમે પાસ કરી નાખશો. હા તો કઈ નહીં સાહેબ અને જે બી માહિતી સાહેબ મને મોકલો મતલબ જે કહેવા જેવી હોય ને વોટ્સઅપ થ્રુ બી મને કહી દેજો એટલે જેનાથી હું આગળ ને આગળ અપડેટ રહું. કઈ વાંધો નહીં. તમારે મને ફોટો મોકલી દેજો એટલે આપણે આ જે ઓડિયો છે ને એ યુટ્યુબમાં મૂકવીને બીજા મિત્રોને એવું કઈ તકલીફ હોય ને તો આવી રીતે આપણે ફોન કરે ને આમાંથી થોડુંક શીખે એમ. કઈ નહીં સાહેબ હું મારો ફોટો મોકલી આપું. હા અત્યારે જ મોકલી દો. હા કઈ નહીં સાહેબ આભાર. હા કઈ વાંધો નહીં હાલો. હા ચાલો રાખો. હા ચાલો જય હિન્દ. હા જય હિન્દ.